આપણું જે પહેલું ચેપ્ટર છે કોન્સેપ્ટ ઓફ મેજરમેન્ટ, બરાબર. આપણે ઇન પ્રીવિયસ લેક્ચર આપણે માપન એટલે શું અને એનું હિસ્ટ્રી આપણે જોઈ હતી અને એની મેથડ ડિફરન્ટ મેથડ જોયા હતા, બરાબર. અને મેજરિંગ સિસ્ટમ આપણા ઇન્ડિયન સિસ્ટમની ડાયરેક્ટ મેથડ ઓફ મેજરમેન્ટ, ઇનડાયરેક્ટ મેથડ, એબ્સોલ્યુટ, ફંડામેન્ટલ, કમ્પેરેટિવ, સબસ્ટિટ્યુશન અને નલ મેથડ. તો આનું જે છે જીટીયુની ફાઇનલ પરીક્ષામાં આ જે બધી મેથડ છે એના તફાવત પૂછાશે કે તફાવત આપો, ડાયરેક્ટ અથવા તો કમ્પેરેટિવ મેથડ, સબસ્ટિટ્યુટિવ મેથડ. તો તમારે 2 પાર્ટ્સ પાડીને એના 4 મુદ્દા લખી નાખવાના, બરાબર. ક્લિયર? તો ચાલો આજનો નવો ટોપિક જોશું આપણે, યુનિટ સિસ્ટમ. યુનિટ સિસ્ટમ એટલે બધાને ખ્યાલ હશે આપણે એકમ પદ્ધતિ. ક્લિયર? ચાલો હવે આપણે જે છે યુનિટ સિસ્ટમ, એકમ પદ્ધતિ કોને કહેવાય કે બધા જ પ્રકારની ભૌતિક રાશિઓ, બરાબર, મૂળભૂત આપણે આગળ જોઈએ એમ જ, અને સાધિત એકમોનો જે સમૂહ હોય એને એકમ પદ્ધતિ કહેવામાં આવે છે. એટલે બધા પ્રકારની જે ભૌતિક રાશિઓ અને સાધિત રાશિઓ એના જે સમૂહ બને એને આપણે એકમ પદ્ધતિ એટલે કે યુનિટ સિસ્ટમ કહેશું. આપણે 3 પ્રકારની અલગ અલગ પ્રકારની એકમ પદ્ધતિઓ છે, એમાં એફપીએસ, સીજીએસ અને એમપીએસ, બરાબર. તો આ 3 પ્રકારની છે. એફપીએસ એટલે ફૂટ પાઉન્ડ સેકન્ડ, સીજીએસ એટલે આપણું સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ અને એમકેએસ એટલે મીટર કિલોગ્રામ સેકન્ડ, બરાબર. જેમાંથી આપણે એમકેએસ અને સીજીએસ પદ્ધતિ છે એ મેટ્રિક પદ્ધતિ પણ કહે છે અને એફપીએસ છે એ અત્યારે હાલમાં ઉપયોગમાં લેવાતી નથી, બરાબર. 3 પ્રકારની આપણે જે છે એકમ પદ્ધતિ છે, બરાબર. એફપીએસ, સીજીએસ અને એમપીએસ, જેમાં સીજીએસ અને એમપીએસ નો વધારે ઉપયોગ થાય છે, જ્યારે એફપીએસ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવતી નથી. પછી એસઆઈ યુનિટ જોઈ લઈએ બધાય, બરાબર. તો જેમ જેમ આપણે વિજ્ઞાનનો વિકાસ થતો ગયો એમ નવા એકમોની જરૂરિયાત ઊભી થઈ, એ પ્રમાણે એમકેએસ પદ્ધતિમાં સુધારા કરવામાં આવ્યા અને એસઆઈ પદ્ધતિ અમલમાં આવી. હવે આ જે એસઆઈ પદ્ધતિ છે એમાં સ્વતંત્ર રીતે 7 મૂળભૂત રાશિઓનો સમાવેશ કરવામાં આવે છે, જે નીચે મુજબ છે. તો આપણે એના એકમો અને એની સંજ્ઞા જોઈએ. તો પેલું જોઈએ તો લેન્થ એટલે કે લંબાઈ. ક્લિયર? લેન્થ, તો એનો યુનિટ આપણે મીટર અને એનો સિમ્બોલ આપણે સ્મોલ એમ, બરાબર. પછી માસ એટલે કે દળ, તો એનો યુનિટ કિલોગ્રામ અને એનો સિમ્બોલ કેજી. પછી છે ટાઈમ, જેનો યુનિટ એટલે કે એકમ સેકન્ડ અને એને આપણે એસ દ્વારા દર્શાવીએ છીએ. પછી છે ઇલેક્ટ્રિક કરંટ, એનો યુનિટ છે એમ્પિયર અને એને એ વડે દર્શાવીએ. પછી છે ટેમ્પરેચર, તો આપણે એનો કેલ્વિન અને કે સિમ્બોલ. પછી લ્યુમિનેસ ઇન્ટેન્સિટી, તો એનું કેડેલા અને એને સીડી વડે સિમ્બોલ દર્શાવવામાં આવે છે. પછી જોઈએ તો અમાઉન્ટ ઓફ સબસ્ટમ, તો એને મોલ અને એમઓએલ આ પ્રકારના સિમ્બોલથી દર્શાવવામાં આવે છે. તો આ જે છે એ 7 મૂળભૂત રાશિઓ છે: લેન્થ, માસ, ટાઈમ, ઇલેક્ટ્રિક કરંટ, ટેમ્પરેચર, લ્યુમિનસ ઇન્ટેન્સિટી અને અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ. તો લેન્થ નો આપણે યુનિટ શું છે? મીટર, માસ નું કિલોગ્રામ, ટાઈમ નું સેકન્ડ, ઇલેક્ટ્રિક કરંટ નું એમ્પિયર, ટેમ્પરેચર નું કેલ્વિન, લ્યુમિનસ ઇન્ટેન્સિટી નું કેડેલા અને સબસ્ટન્ટ અમાઉન્ટ ઓફ સબસ્ટન્ટ એનો યુનિટ છે મોલ, બરાબર. અને એના સિમ્બોલ જોઈએ: મીટર નો એમ, કિલોગ્રામ નું કેજી, સેકન્ડ નું એસ, એમ્પિયર નું એ, કેલ્વિન નું કે, કેડેલા નું સીડી અને મોલ નું સ્મોલ એમ ઓ એલ, બરાબર. હવે નેક્સ્ટ સાધિત રાશિઓ, ભૌતિક રાશિઓ જેને ડિરાઇવ્ડ ક્વોન્ટિટી કહેવામાં આવે છે. સાધિત ભૌતિક રાશિઓ જેને આપણે ડિરાઇવ્ડ ક્વોન્ટિટી પણ તરીકે ઓળખીશું, બરાબર. તો ડિરાઇવ્ડ યુનિટ એટલે કે સાધિત ભૌતિક રાશિઓ કોને કહેવાય? તો એ જોઈએ. તો મૂળભૂત આપણે ભૌતિક રાશિઓ ઉપરની છે એના પરથી તારવેલ રાશિઓને આપણે સાધિત રાશિઓ કહેવામાં આવે, બરાબર. મૂળભૂત જે 7 આ રાશિ છે, ટાઈમ, લેન્થ, માસ, હવે એના પરથી આપણે અમુક રાશિઓ તારવેલી હોય એને આપણે સાધિત ભૌતિક રાશિઓ કહી છે અને એના એકમોને સાધિત એકમો અથવા તો ડિરાઇવ્ડ યુનિટ કહેવામાં આવે છે, બરાબર. ખાસ યાદ રાખી લેજો, ડિરાઇવ્ડ ક્વોન્ટિટી એટલે કે સાધિત ભૌતિક રાશિઓ કોને કહેવાય? કે જે મૂળભૂત આપણી 7 રાશિઓ છે એના પરથી તારવેલ રાશિઓને આપણે ડિરાઇવ્ડ ક્વોન્ટિટી એટલે કે સાધિત રાશિઓ તરીકે ઓળખીશું, અથવા તો ડિરાઇવ્ડ યુનિટ પણ એને કહેવામાં આવે
છે. ચાલો હવે જે ડિરાઇવ્ડ યુનિટ છે એટલે કે સાધિત રાશિઓ છે એના આપણે જોઈ લઈએ નામ, એના સિમ્બોલ અને એનો યુનિટ. તો પેલા એરિયા જોઈએ તો બધાને ખ્યાલ જ છે, સ્ક્વેર મીટર આવે, મીટર સ્ક્વેર. પછી વોલ્યુમ તો એનું ક્યુબિક મીટર આવે, મીટર ક્યુબ. પછી વેલોસિટી તો એનું મીટર પર સેકન્ડ આવે, બરાબર. પછી છે એંગ્યુલર વેલોસિટી તો એનું આવે રેડિયન પર સેકન્ડ. પછી છે ફ્રીક્વન્સી એનું હર્ટ્ઝ, એનો સિમ્બોલ છે HZ હર્ટ્ઝ. પછી આપણે ડેન્સિટી તો કિલોગ્રામ પર ક્યુબિક મીટર, કેજી પર મીટર ક્યુબ. ઓકે. અને એક્સલેરેશન મીટર પર સેકન્ડ સ્ક્વેર. પછી એંગ્યુલર એક્સલેરેશન તો એમાં રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. પછી ફોર્સ એ બધાને ખ્યાલ જ હશે, ન્યૂટન. પછી પ્રેશર અને સ્ટ્રેસ તો એમાં ન્યૂટન પર મીટર સ્ક્વેર. પછી પાવર નું આવશે વોટ, W. પછી વર્ક અને એનર્જી નું આવશે જૂલ. પછી પોટેન્શિયલ ડિફરન્સ અને EF નું આવશે વોલ્ટ, V. પછી ઇલેક્ટ્રિક કેપેસિટર નું ફેરાડે અને ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ નું બધાને ખ્યાલ જ હશે, ઓહમ. પછી મેગ્નેટિક ફ્લક્સ હોય તો એનું વેબર. પછી ઇન્ડક્શન નું હેનરી. પછી ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તો વોલ્ટ પર મીટર, મેગ્નેટિક ફિલ્ડ હોય તો એમ્પિયર પર મીટર, અને ફ્લક્સ હોય એનું લ્યુમેન અને ઇલ્યુમિનેશન નું લક્ષ. બરાબર. તો આટલા જે ડિરાઇવ્ડ યુનિટ છે એના નામ અને એના યુનિટ આપણને ખાસ યાદ રહેવા જોઈએ. બરાબર. એકદમ સિમ્પલ છે, બધાને ખ્યાલ પણ હશે. બરાબર. એરિયાનું આપણે છે આપણે સ્ક્વેર મીટર, જેનું આપણે સિમ્બોલ છે મીટર સ્ક્વેર. ક્યુબિક પછી વોલ્યુમ નું આપણે હોય એને મીટર ક્યુબ. પછી વેલોસિટી મીટર પર સેકન્ડ, એંગ્યુલર વેલોસિટી રેડિયન પર સેકન્ડ. પછી ફ્રીક્વન્સી હર્ટ્ઝમાં માપવામાં આવે. ડેન્સિટી છે એ કિલોગ્રામ પર મીટર ક્યુબ. પછી એક્સલેરેશન છે એ મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર. એક્સલેરેશન એટલે પ્રવેગ. બરાબર. પછી એંગ્યુલર એક્સલેરેશન એટલે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. પછી ફોર્સ એટલે કે બળ તો એનો બધાને ખ્યાલ જ હશે, ન્યૂટન. પછી પ્રેશર અને સ્ટ્રેસ તેનું ન્યૂટન મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર. પછી પાવર નું આપણે વોટ. પછી વર્ક એન્ડ એનર્જી નું એકમ છે જૂલ. પછી પોટેન્શિયલ ડિફરન્સ અને EMF એનું છે વોલ્ટ, V. પછી ઇલેક્ટ્રિક કેપેસિટન્સ નું ફેરાડે, રેઝિસ્ટન્સ નું ઓહમ. પછી ફ્લક્સ મેગ્નેટિક ફ્લક્સ નું એકમ છે વેબર. પછી ઇન્ડક્ટન્સ તો એનું હેનરી, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય સ્ટ્રેન્થ એનો વોલ્ટ પર મીટર, અને મેગ્નેટિક સ્ટ્રેન્થ નો એમ્પિયર પર મીટર, અને ફ્લક્સ છે એનું લ્યુમેન, અને ઇલ્યુમિનેશન છે એનું લક્ષ યુનિટ છે. આ થઈ ગઈ આપણી સાધિત રાશિઓ, જેને આપણે ડિરાઇવ્ડ યુનિટ તરીકે ઓળખીશું. ક્લિયર. આટલી યાદ રાખવાની રહેશે, આ યુનિટ રાશિઓનું નામ અને એના યુનિટ અને એનું સિમ્બોલ. બરાબર. એકદમ સિમ્પલ છે અને આવડતું પણ હશે ઘણા. બરાબર બધાને. ચાલો હવે કન્વર્ઝન બિટવીન SI, CGS અને FES યુનિટ. હવે આપણે કન્વર્ઝન જોશું કે લેન્થ નો જે SI યુનિટ શું હોય 1 મીટર, તો એને CGS યુનિટમાં કન્વર્ટ કરવું હોય તો 100 સેન્ટીમીટર થાય, અને FES યુનિટમાં કન્વર્ટ કરીએ તો 3.28 ફીટ. પછી માસ એટલે કે દળ તો 1 કિલોગ્રામ બરાબર 100 ગ્રામ થાય, અને FES માં જોઈએ તો 0.0685 સ્લજ. પછી ટાઈમ જે છે સેકન્ડ, તો એ બધે સેકન્ડ જ રહે. બરાબર. એના કઈ અલગ યુનિટ થતા નથી. પછી ફોર્સ છે એ ન્યૂટન, તો CGS યુનિટમાં એનું જોઈએ તો 10⁵ ડાઇન્સ. બરાબર. અને એનર્જી જૂલ છે તો 10⁷ ERSG. ઓકે. અને પ્રેશર નું જોઈએ તો SI યુનિટ થશે એનું પાસ્કલ, અને CGS યુનિટ જોઈએ તો 10 ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર, અને FES જોઈએ તો 1.45 × 10⁻⁴ ln upon IN સ્ક્વેર. બરાબર. આ થઈ ગયું કન્વર્ઝન બિટવીન SI, CGS અને FES. હવે પ્રિફિક્સ ઇન યુનિટ સિસ્ટમ તો એ જોઈએ તો 10⁻12 હોય તો એને શું કહેવાય? ટેરા, અને એને T વડે દર્શાવવામાં આવે. આ બધા પ્રિફિક્સ છે. બરાબર. 10⁻6 હોય તો કોને શું કહેવાય? 10⁻3 હોય તો શું કહેવાય? બરાબર. તો 10⁻12 હોય તો એનો SI પ્રિફિક્સ થશે ટેરા, અને એનો સિમ્બોલ કેપિટલ T. પછી 10⁻9 તો એને આપણે ગીગા, અને એનો જે સિમ્બોલ છે એ કેપિટલ G.
પછી 10⁶ એટલે મેગા અને એનો સિમ્બોલ છે કેપિટલ M. પછી 10⁻³ બધાને ખ્યાલ જ છે કિલો અને એનો એકમ કે. પછી 10⁻² એટલે કે હેક્ટર, એનું H. પછી 10⁻, ખાલી 10 એને ડેકા આપણે કહેવામાં આવશે, એને D. પછી માઇનસમાં જઈએ તો 10⁻⁻1 હોય તો ડેસી અને એને D વડે. પછી 10⁻² હોય તો સેન્ટી અને એનો C. 10⁻³ એનું મિલી અને એને M દર્શાવાય. પછી 10⁻⁻6 હોય તો માઇક્રો, એને આ સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે. પછી 10⁻⁻9 હોય એને નેનો અને એને કેપિટલ N વડે દર્શાવે. પછી 10⁻⁻12 તો એને પાઇકો, એને કેપિટલ P વડે દર્શાવવામાં આવે છે. પછી 10⁻⁻15 હોય તો ફેમ્ટો અને એને F વડે દર્શાવવામાં આવે છે. 10⁻80 એટો, એને A વડે દર્શાવવામાં આવે છે. બરાબર, આટલા પ્રિફિક્સ ખાસ યાદ રાખવાના રહેશે. બરાબર, 10⁻12 હોય તો શું થાય? ટેરા. 10⁻6 હોય તો મેગા. 10⁻9 હોય તો ગીગા. બરાબર, અને 10⁻³ હોય તો કિલો. 10⁻² હોય તો હેક્ટર અને 10⁻⁻1 હોય તો ડેસી. 10⁻⁻2 હોય તો સેન્ટી. 10⁻⁻3 હોય તો મિલી. 10⁻⁻6 હોય તો માઇક્રો. 10⁻⁻9 હોય તો નેનો. 10⁻⁻12 હોય તો પાઇકો. 10⁻⁻15 હોય તો ફેમ્ટો અને 10⁻⁻18 એટલે કે એટો. આટલા યાદ રાખવાના રહેશે. બરાબર, યુનિટ. ઓકે, તો આજે યુનિટ સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા ટોપિક સ્ટડી કરશું. તમારે બધા જે યુનિટ છે સાદિત રાશિઓ, ડિરાઇવ્ડ યુનિટ, એ યાદ રાખવાના બધા રહેશે. બરાબર, 10⁻12 હોય તો શું કહેવાય? ટેરા અને એનો સિમ્બોલ T છે. 10⁻6 હોય તો મેગા, એનો સિમ્બોલ M. બરાબર, CGS યુનિટ 1 મીટર હોય તો 100 સેન્ટીમીટર, એને કન્વર્ટ કરીએ તો CGS માં. પછી 1 કિલોગ્રામ હોય તો 100 ગ્રામ. ડન. પછી આ બધી આપણી સાદિત રાશિઓ છે જેને આપણે કહીશું ડિરાઇવ્ડ યુનિટ. એમાં એરિયા, વોલ્યુમ, વેલોસિટી, એંગ્યુલર વેલોસિટી, ફ્રીક્વન્સી, ડેન્સિટી, એક્સેલરેશન, એંગ્યુલર એક્સેલરેશન, ફોર્સ, પ્રેશર, સ્ટ્રેસ, પાવર, વર્ક, એનર્જી, પોટેન્શિયલ ડિફરન્સ, EMF, ઇલેક્ટ્રિક કેપેસિટન્સ, ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ, મેગ્નેટિક ફ્લક્સ, ઇન્ડક્શન્સ, ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, મેગ્નેટિક સ્ટ્રેન્થ, લ્યુમિનેટિક ફ્લક્સ અને ઇલ્યુમિનેશન. બરાબર, તો આ થઈ ગયા આપણા યુનિટ અને ભૌતિક રાશિઓ. બરાબર, આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજું સ્ટડી કરશું, બીજો ટોપિક.